નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીએ એવી ચટાકેદાર ઝટપટ તૈયાર થતી લસણની ચટણી. એવો સ્વાદ જે ભાખરી, રોટલા, રોટલી ખાઈ લો ને શાકની જરૂર ન પડે. અને જો શાક બનાવવું હોય તો ગ્રેવી તરીકે પણ ચાલે. આ તમામ મિશ્રણને મિક્સરમાં દાણાદાર ક્રશ કરી લઈએ. હવે કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરીને આ મિશ્રણ ઉમેરી દઈશું. મધ્યમ તાપે થોડીવાર ઉકાળતાં જ ચટાકેદાર લસણની ચટણી તૈયાર. આ ચટણી ઘરે એકવાર બનાવી જોશો તો દર અઠવાડિયે બનાવ્યા વગર ન રહી શકો. ઝટપટ, સ્વાદિષ્ટ અને શાક માટે સંપૂર્ણ ગ્રેવી. જો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.